નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં ફરી એક વખત ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 13, આપણે શા માટે માંદા પડીએ છીએ। તો આવો જોઈએ આ ચેપ્ટર વિશે, એમાં કઈ કઈ માહિતીનો સમાવેશ થાય છે। સૌથી પહેલાં તો કોઈ પણ આપણા શરીરમાં માંદા પડીએ એટલે કોઈક રોગના કારણે માંદા પડીએ છીએ તો એ રોગનો અર્થ શું થાય, અંગો અને પેશીઓમાં થતી જે વિશિષ્ટ ક્રિયાઓ છે એ ક્રિયાઓ કેવા પ્રકારની હોય છે, સ્વાસ્થ્ય અને તેનું કથળવું એટલે કે આપણી જે તબિયત છે એ તબિયત અને એ બગડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે, રોગ અને તેના કારણો, જે કાંઈ પણ તબિયત બગડે છે કોઈ પણ રોગના લીધે બગડે છે તો એ રોગ જે કાંઈ પણ થાય છે એ થાય ત્યારે કયા કયા પ્રકારના કારણો હોઈ શકે, અને સંસર્ગજન્ય રોગો એટલે કે જે રોગો ચેપી રોગો છે, અડવાથી શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ફેલાય છે, આવા જે ચેપી રોગ છે એમના વિશેની માહિતી છે આમાં મેળવવાની છે। તો ડિટેલમાં જોઈએ આ ચેપ્ટર। સૌથી પહેલાં તો કીધું છે કે કોષ, પેશી કે અંગોની ક્રિયાશીલતાનો અવરોધ રોગ સાથે સંબંધિત છે। આપણા શરીરમાં આપણે જાણીએ છીએ આપણે બહુકોષીય સજીવ છીએ, તો કોષ આવેલા છે, પેશીઓ આવેલી છે, અને ઘણા બધા કોષ અને પેશીઓ દ્વારા બનતા જે અંગો છે એ અંગોનો પણ સમાવેશ થાય છે। તેમની જે ક્રિયાશીલતાનો અવરોધ છે એટલે કે જે કાર્ય કરવાની જે એની ક્ષમતા છે એને કોઈ જો રોકતું હોય, અવરોધતું હોય તો એ રોગ છે એમની સાથે સંબંધ ધરાવે છે। સજીવોના શરીરમાં જુદા જુદા અંગો વડે થતી વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ સતત ચાલતી રહે છીએ। આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં ઘણા બધા પ્રકારની ક્રિયાઓ છે એ અલગ અલગ અંગો દ્વારા થાય છે, કોઈ પણ એક અંગ દ્વારા તમામ પ્રકારના કાર્યો થતા નથી। આમ જુદા જુદા પ્રકારની ક્રિયાઓ જુદા જુદા અંગો દ્વારા ચાલતી રહેતી હોય છે। આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે શરીરને કાચા પદાર્થો અને શક્તિની જરૂર પડે છે। આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે। આમ કોષો અને પેશીઓની ક્રિયાશીલતા માટે ખોરાક છે ખૂબ જ જરૂરી હોય છે। આપણે જે કંઈ પણ ક્રિયા કરીએ છીએ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ, પાચનની કરીએ, ઉત્સર્જનની કરીએ છીએ કે વહનની પ્રક્રિયા કરીએ છીએ, આ ચારેય પ્રક્રિયાઓ મુખ્યત્વે આપણા શરીરમાં જોવા મળે છે। એ ચારેય પ્રક્રિયાઓ સતત નિરંતર ચાલતી રહે એટલા માટે એને કંઈક કાચી સામગ્રીની જરૂર પડે, કાચા પદાર્થો અને શક્તિ એટલે કે આપણે જે કંઈક ખોરાક ખાઈએ છીએ એમાંથી જે આપણને તાકાત મળે છે એ શક્તિ સ્વરૂપે, ઉર્જા સ્વરૂપે મળે છે। અને ખોરાક ખાઈએ તો જનરલી એમાંથી આપણને જે કાંઈ શક્તિ મળે એ ગ્લુકોઝ સ્વરૂપે મળતી હોય છે કે જે આ બધી ક્રિયાઓના સંકલન માટે અને ખાસ કરીને એમને સતત નિરંતર ચાલતી રહે એટલા માટે એમને ઉર્જા પૂરી પાડે છે। પરંતુ અપૂરતો ખોરાક કે અપૂરતા પોષક દ્રવ્યોને કારણે શરીરને જરૂરી શક્તિ પ્રાપ્ત થતી નથી। પરંતુ જો આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એ યોગ્ય માત્રામાં મળતો ન હોય શરીરને તો યોગ્ય પ્રમાણમાં આપણને શક્તિ એટલે કે ઉર્જા છે મળતી નથી। અને જો યોગ્ય માત્રામાં શક્તિ છે એ આપણને ન મળે તો આપણા જે કાર્યો કરવા માટેના અંગો છે એમને આવી શક્તિ મળતી નથી અને અંગો છે એ પ્રોપર કામ કરી શકતા નથી। પરિણામ સ્વરૂપ કોષો અને પેશીઓની ક્રિયાશીલતા છે ઘટે છે અને અટકે છે। કોઈ પણ કોષ અથવા પેશીની જેટલી કાર્યક્ષમતા હોય, જેટલી એમની કાર્ય કરવાની ક્ષમતા હોય છે એ કાર્ય કરવાની ક્ષમતાથી 100% એ કામ કરી શકતું નથી, કારણ કે એને જે શક્તિ, ઉર્જાની જરૂર છે એ ખોરાક અપૂરતો હોવાને લીધે યોગ્ય માત્રામાં મળતી નથી, જેથી કરીને જે કાંઈ પણ અંગ છે એ 100% એનું કામ કરી શકતો નથી। એમાં ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો મૂત્રપિંડ ગાળણ ન કરે તો શરીરમાં વિષારી દ્રવ્યો છે એ જમા થાય છે। આપણને ખબર છે કે મૂત્રપિંડ આપણા શરીરમાં એક જોડ આવેલા છે। આ એક જોડ મૂત્રપિંડનું કામ શું, તો કે શરીરમાં જે કાંઈ પણ પદાર્થો આપણે ગ્રહણ કરીએ છીએ, શરીરનો જે કાંઈ નકામો કચરો હોય છે એ તમામે તમામને ફિલ્ટર કરવાનું કામ છે, શુદ્ધિકરણ કરવા માટેનું કામ, ગાળણ કરવા માટેનું કામ કોણ કરે છે? મૂત્રપિંડ કરે છે। તો શરીરમાં વિષારી દ્રવ્યો એટલે કે ઝેરી પદાર્થોનું પ્રમાણ વધી જાય ક્યારે? તો કે જ્યારે મૂત્રપિંડ યોગ્ય માત્રામાં કાર્ય ન કરે ત્યારે। મૂત્રપિંડ ક્યારે યોગ્ય માત્રામાં કાર્ય ન કરે? તો કે જ્યારે ઉર્જાનો સ્ત્રોત એમને યોગ્ય માત્રામાં ન મળે।
ફેફસા યોગ્ય રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ન કરે તો શરીરના કોષોને જરૂરી ઓક્સિજન છે એ પ્રાપ્ત ન થાય અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર ન થઈ શકે. વાત કરીએ શ્વસનને લગતી, કે ફેફસા છે એ આપણું શ્વસન તંત્રનું મુખ્ય અંગ છે. જો એમને યોગ્ય માત્રામાં શક્તિ ન મળે તો આપણી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, એટલે કે હવામાંથી ઓક્સિજન અંદર ગ્રહણ કરીએ છીએ અને શરીરની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર કાઢીએ છીએ, આ પ્રક્રિયા ન થઈ શકે અથવા તો થાય તો ઓછી માત્રામાં ધીમા દરે થાય છે. આ ઉપરાંત તો કે હૃદયની ધબકારાની જે પ્રક્રિયા છે એની અનિયમિતતાથી રુધિર પરિવહન કાર્યમાં વિક્ષેપ છે એ સર્જાય છે. જો હૃદયને યોગ્ય માત્રામાં રુધિર ન મળે તો એમનું જે ધબકવાનું છે એ ધબકારા અનિયમિત થઈ જાય છે, જેથી કરીને જે શરીરમાં યોગ્ય ફોર્સથી યોગ્ય મેનેજમેન્ટ દ્વારા જે કંઈ લોહી પૂરતા પ્રમાણમાં સતત મળી રહે છે દરેક અંગ અને કોષને, એ યોગ્ય માત્રામાં મળે નહીં, જેથી કરીને રુધિર પરિવહન, જે રુધિરનું વહનની પ્રક્રિયા છે એમાં ક્યાંક વિક્ષેપ સર્જાય, ખામી સર્જાય છે. આ બધી પરિસ્થિતિમાં મગજ છે એ યોગ્ય રીતે વિચારી શકતું નથી, પરિણામે ચોક્કસ રોગની કોઈ પણ સ્થિતિ છે એ સર્જાવા લાગે છે. અને આ બધી ક્રિયાઓ પર કોઈનો કંટ્રોલ છે તો કે મગજનો કંટ્રોલ છે. તો આ બધી ક્રિયાઓ અનિયમિત રીતના થવા લાગે તો મગજ છે એ પણ યોગ્ય રીતના વિચારી નથી શકતું અને એના લીધે કોઈક ને કોઈક પ્રકારનો રોગ છે એ આપણા શરીરમાં એન્ટર થાય છે. આમ જ્યારે કોઈ પણ ઘટક કે કારક કોષો અને પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે, તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ છે ખોરવાય છે અને શરીરમાં રોગ પેદા થવાની જે સંભાવના છે ઊભી થાય છે. કે કોઈ પણ ઘટક અથવા તો અન્ય કોષો જે પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યો, દરેક પેશીનું કંઈક કાર્ય હોય છે, એ કાર્ય કરતાં એમને રોકે છે, તેનાથી શું થાય તો કે શરીરની જે સામાન્ય રેગ્યુલર પ્રક્રિયાઓ હોય છે દરેક એ ખોરવાઈ જાય છે અને શરીરમાં જે રોગ પેદા થવાની સંભાવના છે એ ખૂબ જ વધી જાય છે. તો આમ યોગ્ય માત્રામાં જ્યારે શક્તિ ન મળે ત્યારે રોગ પેદા થાય છે. ત્યાર પછી વાત કરવાની છે સ્વાસ્થ્ય અને તેનું કથળવું. સામાન્ય વ્યવહારમાં સ્વાસ્થ્યને કેવી રીતે મૂલવવામાં આવે છે તે જણાવો. સામાન્ય રોજિંદા વ્યવહારમાં સ્વાસ્થ્ય શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે, કારણ કે એ આપણી સાથે જોડાયેલું છે. ઘણીવાર આપણા માટે કે આપણા કોઈ કુટુંબીજનો માટે સ્વાસ્થ્ય સારું નથી એવો વાક્ય પ્રયોગ પણ કરાય છે. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ મારું સ્વાસ્થ્ય ખરાબ છે, સારી નથી તબિયત. તો આવું કહીએ છીએ એનો મતલબ શું? તો કે આપણા શિક્ષક ઘણી વખત કહે છે કે આ સ્વાસ્થ્યપ્રદ વલણ નથી, એટલે કે તમારા માટે સ્વાસ્થ્યને અનુકૂળ કામ નથી. આપણા વડીલ કોઈ પડોશી કે સંબંધીને ત્યાં કોઈ સામાજિક પ્રસંગે જાય છે ત્યારે પહેલાં પૂછે છે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે. આમ વ્યવહારમાં જો તબિયત બરાબર હોય તો સ્વાસ્થ્ય સારું છે અને જો તબિયત બરાબર ન હોય તો સ્વાસ્થ્ય સારું નથી, એમ આપણે કહી શકીએ. સ્વાસ્થ્ય સારું કોને કહેવાય અને સ્વાસ્થ્ય સારું કોને ન કહેવાય એના માટેની આ એક વાક્યમાં સમજાવવામાં આવેલું છે કે જો વ્યવહારમાં આપણી તબિયત છે એ બરાબર હોય તો સ્વાસ્થ્ય સારું છે એમ આપણે કહી શકીએ, અને જો તબિયત બરાબર ન હોય તો સ્વાસ્થ્ય સારું નથી એવું આપણે કહી શકીએ. આમ સામાન્ય વ્યવહારમાં શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય યોગ્ય રીતે કરવાની ક્ષમતા દ્વારા પ્રાપ્ત થતી અવસ્થાને સ્વાસ્થ્ય તરીકે મૂલવાય છે. સ્વાસ્થ્યની એક માર્કની વ્યાખ્યા કે સામાન્ય વ્યવહારમાં જે શારીરિક એટલે કે શરીર દ્વારા થતી, માનસિક મગજ દ્વારા થતી અને સામાજિક જે સમાજમાં રહીને કાર્ય કરીએ છીએ યોગ્ય રીતે કરવાની જે ક્ષમતા છે એના દ્વારા પ્રાપ્ત થતી જે અવસ્થા છે એને આપણે સ્વાસ્થ્ય તરીકે મૂલવીએ છીએ. ત્યાર પછી વાત કરવાની છે સ્વાસ્થ્ય એટલે શું. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા કેવી રીતે એક અગત્યની છે તે જણાવો. સ્વાસ્થ્ય વિશે એક વાક્યમાં વાત, ત્યારબાદ જે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા છે એ કેવી રીતના અગત્યની છે એના વિશે ચર્ચા કરીએ. સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણ રૂપે સમન્વય દર્શાવતી સ્થિતિ. સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની જે ક્ષમતા છે એને પૂર્ણ રૂપે સમન્વય દર્શાવવાની જે સ્થિતિ છે એને આપણે સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ છીએ. બધા સજીવોનો સ્વાસ્થ્યનો આધાર તેમની ફરતે આવેલા પર્યાવરણ ઉપર રહેલો છે,
કારણ કે આપણે બધા પર્યાવરણને અનુકૂલિત રહી અને રહેવાનો પ્રયાસ કરીએ છીએ, પર્યાવરણને અનુરૂપ રહેવાનો પ્રયાસ કરીએ છીએ. દાખલા તરીકે ચક્રવાત એટલે કે સાયક્લોન, વાવાઝોડું જે છે એ દરમિયાન આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે. વ્યક્તિ સમાજમાં રહે તે ખૂબ જ અગત્યનું છે, કારણ કે સામાજિક પર્યાવરણ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે અગત્યનું છે. સૌથી પહેલાં વાત થઈ આપણા બાહ્ય પર્યાવરણની. જો કોઈ પણ તોફાન આવે, ચક્રવાત આવે, વાવાઝોડું આવે છે, તો એના લીધે આજુબાજુની જે કંઈ પણ પરિસ્થિતિઓ છે એ ઘણી બધી બદલાઈ જાય છે અને ઘણું બધું નુકસાન થાય છે. સામાજિક વ્યવહારની વાત કરવામાં આવે તો વ્યક્તિ છે એ સમાજમાં રહે એ આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે સામાજિક પર્યાવરણ છે એ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે અગત્યનું છે. સમાજમાં આપણે બધા સાથે બેસીએ, ઉઠીએ, વ્યવહારમાં રહીએ તો 2-4 લોકો આપણને જાણે છે અને આપણને પણ આનંદ આવે છે. મનુષ્યો ગામડા, કસ્બા કે શહેરોમાં રહે છે. આવા રહેઠાણ વિસ્તારોની જાહેર સ્વચ્છતા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વની હોય છે. આપણે જાણીએ છીએ આપણે ગામડામાં, સિટીમાં અથવા તો કોઈ નાના એવા વિસ્તાર, કસ્બામાં રહીએ છીએ. આવા રહેઠાણ વિસ્તારોની જાહેર સ્વચ્છતા જે છે એ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વની બની જાય છે, કારણ કે આપણી આજુબાજુ કચરો હોય તો આપણને જ રહેવામાં અનુકૂળ ન આવે. એટલા માટે જાહેર જે સાફ સફાઈ છે એ યોગ્ય રીતના થવી જોઈએ. આમ વિસ્તારોનું પર્યાવરણ પણ સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. જો આવા વિસ્તારોમાં સર્જાતા કચરાનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો શેરીઓમાં કચરાના ઢગલા થઈ જાય છે, ગટરો ઉભરાય છે અને ખુલ્લામાં ગટરના પાણી કે અન્ય પાણી છે એ ભરાઈ રહે છે. આપણી આજુબાજુની સ્વચ્છતાની વાત કરીએ તો શરીર, ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણા દ્વારા જે રોજિંદી ક્રિયાઓ થાય છે એમના દ્વારા કંઈક ને કંઈક પ્રકારનો કચરો છે એ ઉત્સર્જિત થતો હોય છે. આવા કચરાનો યોગ્ય સમયે જો વિસ્તારોમાંથી નિકાલ કરવામાં ન આવે અથવા તો સાફ સફાઈનું ધ્યાન રાખવામાં ન આવે તો શેરીઓમાં કચરાના ઢગલા થઈ જાય છે. જે કાંઈ ગટરો છે કે જે કચરો લઈ જાય છે એ ગટરો ઉભરાઈ જાય છે અને ખુલ્લામાં ગટરના પાણી કે અન્ય પાણી છે એ ભેગા થઈ જાય છે, ભળી જાય છે, જેના લીધે આજુબાજુ ગંદકીનો માહોલ ઊભો થઈ જાય છે. તો આવી વસ્તુ ન થાય, યોગ્ય આજુબાજુના વિસ્તારોમાં સાફ સફાઈ રહે, કચરાના ઢગલા ન થાય, ગટરો ઉભરાઈ ન જાય, એની કાળજી રાખવી એ આપણા હાથમાં છે. તેનો નિકાલ કરવામાં ન આવે તો તે વિવિધ રોગકારકો અને રોગવાહકોના ઉદ્ભવ સ્થાન અને આશ્રય સ્થાન છે એ બની જાય છે. તેનાથી આપણું સ્વાસ્થ્ય છે જોખમાવાની પૂરી શક્યતા રહે છે કે જ્યારે આવા કોઈ કચરા અથવા તો ગટરો ઉભરાઈ જાય તો એના લીધે એનું ધ્યાન રાખવામાં ન આવે તો રોગકારકો એટલે કે રોગ ઉત્પન્ન કરતા જે જંતુઓ છે એ બને છે. આ ઉપરાંત રોગવાહકો એટલે કે રોગના વહન માટે જે જવાબદાર જંતુઓ છે એ એમનું ઉદ્ભવ સ્થાન, આશ્રય સ્થાન, તેમને ત્યાં રહેવા માટેનું એક સ્થળ બની જાય છે અને તેઓ પોતાની સાથે આવા જે રોગના જંતુઓ છે એને લઈને આવે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અને રોગના જંતુઓને ફેલાવી દે છે, જેથી આપણા સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ મોટી અસર પડે છે. વ્યક્તિગત આરોગ્ય માટે સ્વચ્છ હવા, પાણીની સાથે જાહેર સ્વચ્છતા છે એ પણ ખૂબ જ જરૂરી બની જાય છે. માત્ર સ્વચ્છ હવા અથવા સ્વચ્છ પાણી અથવા તો સ્વચ્છ ખોરાક જ મહત્ત્વનો નથી, પણ આપણી આજુબાજુની સ્વચ્છતા કેવી છે એ પણ મહત્ત્વ ધરાવે છે. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક સ્થિતિ અને સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ જ આવશ્યક છે. કે આપણું પર્સનલ વ્યક્તિગત જ્યારે સ્વાસ્થ્યની વાત કરવામાં આવે ત્યારે આર્થિક સ્થિતિ, આપણી સામાજિક જે સમાનતા છે અને સંવાદિતા છે એ ખૂબ જ મહત્ત્વની છે. એના વિશે વાત કરવાની છે કે શરીરમાં થતી વિવિધ ક્રિયાઓ માટે બહારથી દ્રવ્યો અને શક્તિ મેળવવા જરૂરી છે. આપણા શરીરની દરેક ક્રિયાઓ સતત નિરંતર ચાલતી રહીએ એના માટે બહારથી દ્રવ્યો આપણે ખોરાક સ્વરૂપે મેળવીએ છીએ. કાંઈ પણ પીવાના પાણી અથવા તો પીવાનું કોઈ પણ જ્યુસ છે, ખોરાક, રોટલા રોટલી જે કંઈ ખાઈએ છીએ, ફળ ફૂલ, એ બધું મેળવવું જરૂરી છે, કારણ કે એ બહારના દ્રવ્યોથી જ એમના પાચનથી આપણને શક્તિ મળશે અને આવી શક્તિ આપણા શરીરની જે કાંઈ જૈવિક ક્રિયાઓ છે એને ચલાવવા માટે યોગ્ય ઉર્જા પૂરી પાડશે. આ શક્તિ છે આપણને કેમાંથી પ્રાપ્ત થાય છે તો કે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે, જે આપણે બહારથી લઈએ છીએ એમાંથી. આથી સ્વાસ્થ્ય માટે પૂરતા પોષક દ્રવ્યો ધરાવતો ખોરાક લેવો જરૂરી છે અને ખોરાક માટે પૈસા કમાવા જરૂરી છે.
આપણે સ્વાસ્થ્ય સારું ટકાવી રાખવું હોય તો યોગ્ય માત્રામાં સારો એવો ખોરાક લેવો પડે, અને સારો એવો ખોરાક લેવા માટે જે કાંઈ ખોરાક ખરીદવા માટે જે પૈસાની જરૂર પડે છે એ કમાવવા પડે છે. આ માટે સારું કામ કરવું જરૂરી છે, અને આમ સારી આર્થિક સ્થિતિ તથા કાર્ય વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી બને છે. કે જો આર્થિક સ્થિતિ સારી હોય તો વ્યક્તિ યોગ્ય માત્રામાં સારો એવો ખોરાક ખરીદી શકે છે જે એના શરીરને અનુકૂળ હોય, એના શરીરને જરૂરી હોય એવો, અને એનામાં જરૂરી એવો ખોરાક ખરીદી શકે તો એને લઈને જ્યારે પોતે ગ્રહણ કરે છે તો એમાંથી યોગ્ય માત્રામાં વિટામિનો ભરપૂર માત્રામાં મળે છે, જેથી પોતાનું સ્વાસ્થ્ય છે એ હંમેશાને માટે સારું રહે છે. સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું એટલું જ આવશ્યક છે, તેથી વાસ્તવમાં આપણે તંદુરસ્ત રહી શકીએ. માનસિક સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો મગજથી માણસ છે એ ખૂબ જ ખુશ રહેતો હોય તો આ ઉપરાંત એક પ્લસ પોઈન્ટ થઈ જાય. એક સૌથી પહેલું પોઈન્ટ તો કે બાહ્ય વાતાવરણ, બીજું તો કે આપણે કેવો ખોરાક ગ્રહણ કરીએ છીએ એ, અને ત્રીજો જો મનથી વ્યક્તિ છે પૂર્ણ રૂપે આનંદમય જીવન પસાર કરતો હોય તો એ પણ તંદુરસ્ત રહી શકે છે. જો કોઈની પણ સાથે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી લડતા કે ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. સામાજિક વર્તનની વાત છે કે જ્યારે આપણો વ્યવહાર અન્ય લોકો સાથે સારો ન હોય, એકબીજા સાથે લડાઈ ઝઘડા ચાલુ રહેતા હોય, માનસિક રીતના કોઈ પણ સ્ટ્રેસ રહેતો હોય તો એવી પરિસ્થિતિમાં આપણે ખુશ રહી શકતા નથી, અને મગજથી ખુશ ન હોઈએ તો શરીરે પણ ખુશ રહી શકતા નથી. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા છે ખૂબ જ જરૂરી બને છે. અને આપણા સ્વાસ્થ્યની વાત કરીએ તો જે સામાજિક સમાનતા એટલે કે બધા સાથે આપણો વ્યવહાર છે એ સારો રહેવો જરૂરી છે, અને સંવાદિતા વાત વ્યવહાર વર્તન ચાલુ રહે એ ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યાર પછી વાત છે સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક જે શરતો છે એ જણાવવાનું છે. એમાં સૌથી પહેલી છે ગટરનું પાણી, વરસાદી પાણી અને કચરાના નિકાલ જેવી જાહેર સ્વચ્છતા દ્વારા સ્વચ્છ ભૌતિક પર્યાવરણ પૂરું પાડવામાં આવે. કે સારું સ્વાસ્થ્ય રહે એના માટેની પણ કંઈક પાયાની જરૂરિયાતો છે. એમાં સૌથી પહેલી જે ગટરનું પાણી આપણે ઘરની બહાર કાઢીએ છીએ, નકામું વપરાઈ ગયેલું પાણી, વરસાદનું જે પાણી છે એ, અને જે કાંઈ કચરો આપણે કાઢીએ છીએ એ કચરો જેવી જાહેર સ્વચ્છતા છે એ સ્વચ્છ ભૌતિક પર્યાવરણ પૂરું પાડવામાં આવે. એટલે કે ગટરો ઉભરાય નહીં, વરસાદી પાણીનો યોગ્ય રીતના સ્ટોર થઈ જાય, અથવા તો વરસાદ વધી જાય ત્યારે યોગ્ય માત્રામાં એનો નિકાલ થાય, કચરો છે એમનો યોગ્ય માત્રામાં સમયાંતરે નિકાલ થતો રહે. આવી જો યોગ્ય પદ્ધતિ ગોઠવવામાં આવે તો આપણું આજુબાજુનું જે ભૌતિક પર્યાવરણ છે એ સ્વચ્છ અને સુંદર રહે, જેથી કરીને એમાંથી રોગકારક કે રોગવાહક જે જંતુઓ છે એ ઉત્પન્ન ન થાય અને આપણા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે. સ્વચ્છ પાણી, પીવાના પાણીની પ્રાપ્તિ. શરીરને સ્વચ્છ પાણીની ખૂબ જ આવશ્યકતા હોય છે. એના માટે સ્વચ્છ પીવાનું પાણી આપણને મળી રહે એના માટેના પ્રાપ્તિ સ્ત્રોતો છે એ સ્વચ્છ હોય એ ખૂબ જ જરૂરી છે. પૂરતા અને પોષણક્ષમ ખોરાકની પ્રાપ્તિ. શરીરને જે કાંઈ પણ ખોરાકની જરૂરિયાત જોઈએ છે એ જરૂરિયાત પૂરતો ખોરાક યોગ્ય માત્રામાં મળે. આ ઉપરાંત પોષણક્ષમ એટલે કે ખાસ કરીને દરેક વિટામિનોથી ભરપૂર મળે. કોઈ પણ એક જ પ્રકારનો ખોરાક નહીં, અલગ અલગ પ્રકારના ખોરાક મળી રહે એ ખૂબ જ મહત્વનું છે. સામાજિક સમાનતા અને સંવાદિતા. સમાજમાં અન્ય લોકો સાથે આપણું વર્તન, બિહેવિયર સારું રહે અને સમાજમાં આપણું સંવાદ એટલે કે વાતચીત ચાલુ રહે, યોગ્ય સમયે નિરંતર મળતા ઉઠતા રહીએ. આ તમામ પ્રકારના પાસાઓ જ્યારે આપણા જીવનમાં યોગ્ય રીતના એપ્લાય થઈ જાય ત્યારે આપણા સારા સ્વાસ્થ્ય માટેની જે શરતો છે એ પૂર્ણ થાય છે. સ્વાસ્થ્ય અને રોગમુક્ત વચ્ચેનો જે ભેદ છે એ આપણે સ્પષ્ટ કરવાનો છે કે સ્વાસ્થ્ય કોને કહેવાય છે અને રોગમુક્ત શરીર ક્યારે કહેવાય છે એની વાત છે. રોગનો અક્ષરશ અર્થ અસ્વસ્થતા કે અસુવિધા થાય છે. આપણે એમ કહીએ કે રોગ થયો છે, તે રોગનો મતલબ શું અક્ષરશ? તો કે અર્થ એનો એવો થાય છે કે અસ્વસ્થતા મતલબ આપણે સ્વસ્થ નથી, અથવા તો અસુવિધા એટલે કે યોગ્ય સુવિધા નથી. અંગ્રેજીમાં આ શબ્દ ડીઝ વત્તા ઇઝનો અર્થ આરામમાં ખલેલ એટલે કે ડિઝીઝ એવો થાય છે.
તેમ છતાં રોગ શબ્દ ખૂબ જ મર્યાદિત અર્થમાં વપરાય છે. દરેક જગ્યાએ આપણે રોગ વાપરતા નથી. રોગ શબ્દનો ઉપયોગ વિશિષ્ટ અને ચોક્કસ અસ્વસ્થતા માટે થાય છે. ખાસ કરીને કોઈ પણ અસ્વસ્થતા કેવી હોય છે તો કે વિશિષ્ટ હોય, કંઈક થોડીક વધારે હોય, ત્યારે આપણે રોગ એવો શબ્દ વાપરીએ છીએ. ચોક્કસ રોગના લક્ષણો કે ચિહ્નો ફેલાવા વગર પણ અસ્વસ્થતા છે એ સંભવિત છે. કોઈ પણ રોગ થાય એના કંઈક લક્ષણો હોય છે, એમના કંઈક ચિહ્નો હોય, નિશાનીઓ હોય છે, એ ફેલાય એ સિવાય પણ આપણા શરીરમાં અસ્વસ્થતા છે એ અનુભવી શકીએ છીએ આપણે. સ્વસ્થ શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને સ્વાસ્થ્ય તરીકે, જ્યારે કોઈ ચેપ વગરની શારીરિક સ્થિતિને રોગમુક્ત તરીકે ઓળખાવી શકાય. સ્વસ્થ શારીરિક, માનસિક અથવા તો સામાજિક જે સ્થિતિ છે એ સ્વાસ્થ્ય તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. જ્યારે કોઈ પણ ચેપ વગરની પરિસ્થિતિ સર્જાય શરીરમાં, ત્યારે એને આપણે રોગમુક્ત તરીકે ઓળખાવી શકીએ છીએ. સ્વાસ્થ્ય એ સમાજ અને સમુદાય સાથે સંબંધિત બાબત છે, જ્યારે રોગ એ વ્યક્તિગત બાબત છે. સ્વાસ્થ્યની વાત કરીએ ત્યારે આપણે મોટા પ્રમાણમાં વાત કરતા હોઈએ છીએ, સમાજ અને સમુદાયની વાત કરતા હોઈએ છીએ. જ્યારે રોગની વાત કરીએ તે આપણું પર્સનલી એટલે કે વ્યક્તિગત વાત કરતા હોઈએ છીએ. સ્વાસ્થ્યનો અર્થ સમજવાનું કરીએ તો વ્યક્તિએ બદલાઈ શકે છે. જેમ કે એક નૃત્યાંગના માટે સારા સ્વાસ્થ્યનો અર્થ શિષ્ટાચારપૂર્વક શરીરને સહેલાઈથી આકર્ષક મુદ્રાઓમાં વાળી શકે તે થાય છે. કોઈ નૃત્ય કરતી વ્યક્તિ હોય તો એમના મતે સ્વાસ્થ્યનો મતલબ શું? તો કે પોતે યોગ્ય માત્રામાં પોતાનો ડાન્સ રજૂ કરી શકે, પોતાનું નૃત્ય રજૂ કરી શકે, શિષ્ટાચારપૂર્વક, આદરપૂર્વક, એ એમના માટે સારું સ્વાસ્થ્ય. આ ઉપરાંત જ્યારે વાંસળી વાદક માટે લાંબો શ્વાસ લઈ શકે, જેનાથી તે પોતાની વાંસળીમાં સૂરને નિયંત્રિત કરી શકે. કોઈ પણ વાંસળી વાદક હોય જે વાંસળી વગાડતો હોય છે, તો જો એ લાંબો શ્વાસ લઈ શકવાની ક્ષમતા ધરાવતો હોય તો પોતાનું સ્વાસ્થ્ય સારું છે એવું કહી શકીએ. એટલે આમ દરેકે દરેક વ્યક્તિ માટે આ અલગ અલગ સ્વાસ્થ્યની રચના છે એ કહી શકીએ છીએ. તો આ વાત થઈ આજના ચેપ્ટરની થોડી ઘણી શરૂઆતની. વધારે નવું લેક્ચર, વધારે નવા ટોપિક્સ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.